શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે દિવાળીના શુભ મુહૂર્ત વિશે જાણવાના છીએ, કારણ કે દિવાળી એટલે આસો માસની અમાવસ્યા, અને આ વખતે અમાવસ્યા 2 દિવસ પડે છે। એટલા માટે સૌને પ્રશ્ન થાય છે કે સાચી દિવાળી ક્યારે છે? લક્ષ્મી પૂજન ક્યારે કરવું? સ્નાન, દાન અને જપનું મહત્વ ક્યારે છે? આ બધી માહિતી આપણે આજે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, અને જો આપ પ્રથમ વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી તરત પહોંચી શકે। ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। બોલો માતા મહાલક્ષ્મીની જય। સૌ પ્રથમ આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને મંગલકામનાઓ। દિવાળીનો આ તહેવાર સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધારનાર છે। દિવાળી સાથે આપણે સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ આવે એવી શુભેચ્છા સાથે આ વિડિયાનો પ્રારંભ કરીએ। ઘણા લોકોને કન્ફ્યુઝન રહે છે કે દિવાળી ક્યારે છે, કારણ કે આ વખતે બધી તિથિઓ 2 દિવસ પડે છે। દિવાળી આખા વર્ષમાં આવતો સૌથી પવિત્ર તહેવાર છે, અને આ દિવસે જે પૂજન કરવામાં આવે છે તેની અસર આખું વર્ષ આપણા ઘરમાં રહે છે। એટલા માટે દિવાળીને અત્યંત મહત્વપૂર્ણ અને શુભ તહેવાર માનવામાં આવે છે। આ વર્ષે દિવાળી 2 દિવસ એટલે કે 20 અને 21 ઓક્ટોબર આવશે। ઘણા ભક્તોને પ્રશ્ન થાય છે, દિવાળીનો ઉત્સવ ક્યારે મનાવવો, લક્ષ્મી પૂજન ક્યારે કરવું અને પિતૃ તર્પણ ક્યારે કરવું? આ બધી બાબતો આપણે આગળ વિગતવાર જાણીશું। શ્રાદ્ધ, પિંડદાન વગેરે કાર્યો આપણે સામાન્ય રીતે અમાવસ્યાના દિવસે કરીએ છીએ। વર્ષના દરેક મહિનામાં એક અમાવસ્યા આવે છે, જેમાં પિતૃ તર્પણ અને મહાદેવની પૂજા કરવામાં આવે છે। આ વખતે દિવાળીની અમાવસ્યા 2 દિવસ સુધી રહે છે, એટલે ક્યારે કયું કાર્ય કરવું તે આપણે પંચાંગ પ્રમાણે સમજીએ। આસો માસની અમાવસ્યા તિથિનો આરંભ 20 ઓક્ટોબર 2025ના બપોરે 3:45 વાગ્યે થાય છે, અને તેનું સમાપન 21 ઓક્ટોબર 2025ના સાંજે 5:50 વાગ્યે થાય છે। દિવાળી રાત્રિનો ઉત્સવ છે, અને અમાવસ્યા રાત્રે જ હોવી જોઈએ, કારણ કે આ રાત્રિએ માતા મહાલક્ષ્મીની પૂજા, ઉપાસના અને દીપદાન કરવામાં આવે છે। એટલા માટે 20 ઓક્ટોબર 2025ની રાત્રે દિવાળીનો ઉત્સવ ઉજવવો શુભ માનવામાં આવે છે, અને 21 ઓક્ટોબર 2025ના દિવસે સૂર્યોદયના સમયે અમાવસ્યા તિથિ હોવાને કારણે સ્નાન, દાન અને પિતૃ તર્પણના કાર્યો કરવાનું યોગ્ય રહેશે। શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે પ્રદોષકાળ અને નિશિથા કાળમાં માતા મહાલક્ષ્મીની પૂજા કરવી સૌથી શુભ ગણાય છે। આ સમયે દેવીનું આગમન થતું કહેવાય છે। લક્ષ્મી પૂજનનો શુભ મુહૂર્ત 20 ઓક્ટોબર 2025 સાંજે 7 વાગ્યાથી સવારે 8:15 વાગ્યા સુધી પ્રદોષકાળ, સાંજે 5:46 થી સવારે 8:18 સુધી ઋષભકાળ, સાંજે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી। આ સમય દરમિયાન માતા લક્ષ્મીજી, ભગવાન ગણેશજી અને માતા સરસ્વતીની પૂજા તેમજ ઘટ સ્થાપન કરવું શુભ મનાય છે। ધનતેરસના દિવસે જે ભક્તોએ અખંડ જ્યોતિ પ્રગટાવી હોય તેને દિવાળીની રાત્રિ સુધી ચાલુ રાખવી શુભ ગણાય છે, કારણ કે બીજા દિવસે ગોવર્ધન પૂજા અને નવું વર્ષ મનાવવામાં આવે છે। દિવાળીનો આ પ્રકાશનો તહેવાર અંધકાર ઉપર પ્રકાશનો અને દુષ્ટતા ઉપર સદાચારનો વિજય દર્શાવે છે। આ દિવસે આપણે ઘરની સફાઈ, નવી ખરીદી અને સજાવટ કરીએ છીએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે અને માતા મહાલક્ષ્મીનું આગમન થાય। કહેવાય છે કે જ્યાં ચોખ્ખાઈ અને પ્રકાશ હોય ત્યાં માતા લક્ષ્મીજીની કૃપા રહે છે। એટલા માટે દીવાઓ પ્રગટાવવાનો આ દીપોત્સવ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દિવાળીના દિવસે આપણે દીવા પ્રગટાવીએ છીએ, રોશની કરીએ છીએ, અને આજના સમયમાં તો લાઇટિંગનો જમાનો છે, એટલે દીવો ન પણ કરી શકીએ તો ઘરને લાઇટથી સજાવી શકીએ છીએ। માતા મહાલક્ષ્મીના આગમન માટે ઘરની દહેલીજ, મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે। તે સિવાય ઘરના મંદિર પાસે, ઈશાન ખૂણામાં, રસોડામાં જ્યાં માટલું રાખવામાં આવે છે, ચૂલા પાસે, કચરાપેટી પાસે, તુલસી ક્યાંડા પાસે અને ઘરના દરેક ખૂણે ખૂણે દીવો પ્રગટાવવો જોઈએ। આ રીતે માતા મહાલક્ષ્મી ચારેય દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે અને સુખ, સમૃદ્ધિ તથા શુભતાના આશીર્વાદ આપે છે।
દિવાળીના દિવસે ભલે તે અમાવસ્યા હોય છતાં પણ ખરીદી કરવી શુભ ગણાય છે. સામાન્ય રીતે અમાવસ્યાના દિવસે નવી વસ્તુ લાવવી ટાળવામાં આવે છે કારણ કે તે દિવસ પિતૃઓને સમર્પિત હોય છે. પરંતુ દિવાળીની અમાવસ્યા તો માતા મહાલક્ષ્મીની અમાવસ્યા કહેવાય છે, એટલે ઘરમાં શુભતા લાવવા માટે નાની કે મોટી કોઈપણ વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. તે નાની વસ્તુ જેવી કે સાવરણી, નમક, ચાંદીનો સિક્કો, પિત્તળ, તાંબુ, કાંસાનું વાસણ કે સોનાની વસ્તુ કંઈ પણ હોઈ શકે. આ વસ્તુઓને લક્ષ્મી પૂજન કરીને પછી ઉપયોગમાં લેવી શુભ માનવામાં આવે છે. દિવાળી પછી લાભ પંચમનું પણ ખૂબ શુભ મુહૂર્ત ગણાય છે ખરીદી માટે. દિવાળીના દિવસે પોતાની રાશિ અનુસાર ખરીદી કરવી પણ શુભ કહેવાય છે. ચાલો હવે રાશિ મુજબ જાણીએ. મેષ રાશિ. લ ઈ ચાંદીનું બર્તન, તાંબાની વસ્તુ અથવા લાલ રંગનું વસ્ત્ર ખરીદવું શુભ. આથી સૌભાગ્ય અને ઊર્જામાં વૃદ્ધિ થાય છે. વૃષભ રાશિ. વ ઉ આ રાશિ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ચાંદીની વસ્તુ, શ્રીયંત્ર અથવા ગોમતી ચક્ર ખરીદવાથી ધન અને વૈભવ વધે છે. મિથુન રાશિ. છ ઘ કાંસાના વાસણ, પુસ્તક અથવા સ્ટેશનરી સામાન જેમ કે બોલપેન ખરીદવા શુભ. આથી જ્ઞાન અને વેપારમાં વૃદ્ધિ થાય છે. કર્ક રાશિ. હ આ રાશિ માટે આગળનું લખાણ તમે આપશો તો હું પૂરું કરી શકું. શું તમે ઈચ્છો કે હું બધી 12 રાશિઓ માટે સંપૂર્ણ અને સરળ વર્ણન આપી દઉં? કર્ક રાશિવાળા ડ અને હ અક્ષરવાળા લોકો પર શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. આ રાશિના જાતકો લક્ષ્મી ગણેશની મૂર્તિ, શંખ અથવા ચાંદીનો સિક્કો ખરીદી શકે છે. ચાંદીની કોઈપણ વસ્તુ ખરીદવાથી ઘરમાં શાંતિ અને શુભતા વધે છે. સિંહ રાશિ. મ અને ટ આ રાશિના લોકો દિવાળીના દિવસે સોનાના આભૂષણ, તાંબાના બર્તન અથવા પિત્તળના બર્તન ખરીદી શકે છે. આથી જીવનમાં સફળતા મળે છે. કન્યા રાશિ. ઠ ટ આ રાશિના લોકો કાંસાના બર્તન અથવા શ્રી ગણેશજીની મૂર્તિ પૂજા માટે લઈ આવી શકે છે. આથી જીવનમાં શુભતા વધે છે. તુલા રાશિ. ર અને ત આ રાશિના લોકો ચાંદીના બર્તન કે આભૂષણ ખરીદી શકે છે. ઉપરાંત શ્રી લક્ષ્મીજી અને ગણેશજીના ચરણ પાદુકા અથવા સજાવટની વસ્તુઓ પણ લઈ આવી શકે છે. તુલા શુક્રની રાશિ હોવાથી આ બધું કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા મળે છે. વૃશ્ચિક રાશિ. ન અને ય આ રાશિના લોકો પિત્તળના, તાંબાના બર્તન અથવા ચાંદીના આભૂષણ ખરીદી શકે છે. આથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે. ધનુ રાશિ. ભ અને ધ આ રાશિના લોકો સોનું, પિત્તળ અથવા હળદરની ગાંઠ જેવી શુભ વસ્તુ ખરીદી શકે છે. પિત્તળના બર્તન લેવું પણ ખૂબ શુભ ગણાય છે. આથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મકર રાશિ. ખ અને જે આ રાશિના લોકો સ્ટીલના બર્તન અથવા વાહન ખરીદી શકે છે. ઉપરાંત ચાંદીની વસ્તુ લઈ આવીને ઘરના મંદિરમાં મૂકી તેની પૂજા કરવી શુભ મનાય છે. આથી જીવનમાં પ્રગતિ થાય છે. કુંભ રાશિ. સ અને શ આ રાશિના લોકો સ્ટીલના બર્તન, રત્ન અથવા ચાંદીની વસ્તુ ખરીદી શકે છે. આથી રોકાયેલા કાર્ય પૂર્ણ થાય છે. મીન રાશિ. દ અને છે આ રાશિના લોકો સોનું, ચાંદી, પિત્તળની વસ્તુ અથવા સ્ફટિકનું શ્રીયંત્ર ખરીદી શકે છે. તેની પૂજા કરવાથી માતા મહાલક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે. મિત્રો, આશા છે કે આપને આ માહિતી અને વિડિયો જરૂર પસંદ આવશે. આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપવો ખૂબ શુભ માનવામાં આવે છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્यै નમઃ. બોલો માતા મહાલક્ષ્મીની જય. વિષ્ણુપ્રિયાની જય. મિત્રો, સાંભળવા માટે આપ સૌનો હૃદયથી આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.